નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં અંબાજીથી આ સમાચાર સામે આવ્યા। ગબ્બર રોડ પર પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે, તો તેને મામલે આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે। અંબાજીના ગબ્બર રોડ પર પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। અંબાજીના પીઆઈ આરબી ગોહિલે તીર મારવામાં આવ્યું છે। કાનના ભાગે તીર વાગતા અંબાજી પીઆઈ બેભાન થયા છે। પીઆઈની હાલત ગંભીર થતા એલસીબીએ તેઓનો બચાવ કર્યો હતો। સમાચાર સામે આવી રહ્યા છે। અંબાજી ખાતેથી પોલીસ અને ફોરેસ્ટની ગાડીઓ પણ સળગાવવામાં આવી છે। તો આ જમીનને મામલે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણનો મામલો સામે આવ્યો। બાજુના ગબ્બર રોડ પથ્થરમારાનો આ મામલો સામે આવ્યો છે। પીઆઈ ઘાયલ થયા છે। પીઆઈને કાનના ભાગે તીર મારવામાં આવ્યું છે અને તીરને કારણે હવે પીઆઈ બેભાન થઈ ગયા છે। બાજુના પીઆઈ આરબી ગોહિલને કાનના ભાગે તીર મારવામાં આવ્યું છે અને તીર લાગતા અંબાજી પીઆઈ બેભાન થયા હતા। સમગ્ર મામલે અનેક કર્મચારીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જો કે પીઆઈની હાલત હાલ ગંભીર હાલતમાં છે અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। પોલીસ અને ફોરેસ્ટની ગાડીઓ પણ સળગાવવામાં આવી છે। અંબાજીના ગબ્બર રોડ પર પથ્થરમારાનો આ મામલો વધુ અપડેટ સામે આવી રહી છે, જેમાં પીઆઈને કાનના ભાગે તીર મારવામાં આવ્યું છે। આપણી સાથે સંવાદદાતા રમેશ પટેલ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી રમેશ, હવે પીઆઈને અંબાજીના પીઆઈને કાનના ભાગે તીર મારવામાં આવ્યું છે ને તેઓ બેભાન થઈ ગયા છે, શું કહેશો? ચોક્કસથી વાત કરવામાં આવે તો અંબાજીના ગબ્બર રોડ ઉપર જે હુમલાની ઘટના બની છે ને, હુમલાની ઘટનામાં જે પોલીસ કર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા, પરંતુ હાલમાં જ જાણવા મળતી માહિતી પ્રમાણે અંબાજીના જે પીઆઈ છે આરબી ગોહિલ, તેમને પણ તીર મારવામાં આવ્યું છે અને તીર વાગતા જ અંબાજી પીઆઈ બેભાન થયા હોય તેવું હાલમાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। જોકે પીઆઈની હાલત ગંભીર છતાં એલસીબીએ તેમનો આબાદ બચાવ કર્યો હતો। જોકે આ પથ્થરમારા દરમિયાન પોલીસ અને ફોરેસ્ટની જે ગાડીઓ હતી તેને પણ સળગાવવામાં આવી છે, એટલે કે ક્યાંક ને ક્યાંક આ ઘટનાએ હવે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે। જોકે જિલ્લા પોલીસ વડાનો સંપર્ક કરવાની અમારા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી। એટલે કે અત્યારે જે પ્રકારે પોલીસ કર્મીઓ ઉપર હુમલો થયો છે, પીઆઈ ઉપર હુમલો થયો છે, તેને લઈ અને પોલીસ દ્વારા પણ હવે તો સમગ્ર મામલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। જી રમેશ, આભાર। અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં હાલ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી। જે તે વિસ્તારની મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે બાપુનગર વિધાનસભાના ધારાસભ્યએ ચૂંટણી આયોગને પત્ર લખ્યો હતો। વધુ વિગતો સાથે જોઈએ ખાસ અહેવાલ। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી। અકબરનગર રખિયાલ બાપુનગર વિસ્તારના 600 થી વધુ કાયદેસર મતદારોના નામો મતદાર યાદીમાંથી દૂર કરવા માટે ધારાસભ્યએ ચૂંટણી આયોગને પત્ર લખ્યો છે। ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહાએ જણાવ્યું કે જે મતદાર અન્ય સ્થળે રહેશે તેની નજીકમાં મતદાન બૂથ મળે તો તેને મતદાન કરવાની સરળતા રહે। એ માટે મેં આની પહેલાં બી જ્યારે આ ડિમોલેશન થયું એસપી ઓફિસની પાછળ, ત્યારે બી મેં લખીને આયોગને આપેલું કે ભાઈ આ ચૂંટણી આયોગને કે આ વ્યવસ્થામાં આ લોકો અહીંથી જતા રહ્યા છે, એટલે એમને જ્યાં ગયા હોય, જ્યાં એ રહેતા હોય, ત્યાં એમને ચૂંટણીમાં વોટ આપવા માટે નજીક પડતું હોય અને આખી વ્યવસ્થા એ લોકોને સુવિધા થાય એ માટેની વ્યવસ્થા, જે કારણ કે મતદારો જે હોય એમને દરેકને મત આપવાનો આપણે અધિકાર છે, એ દરેકને એ વ્યવસ્થામાં લાભ મળે અને એના નજીક, કારણ કે એ લોકો ધારો કે વટવા કે ક્યાંક સરખેજ રહેવા ગયા હોય અને ઇલેક્શનના ટાઈમે જો અહીં એના એ મતદાર અહીં બાપુનગરના હોય તો એ લોકોને સરખેજથી અહીં વોટ આપવા, વોટનો અધિકાર આપવા માટે અહીં આવવું પડે। બીજી બાજુ કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું કે આ લોકશાહીનું હરણ છે। લોકોના ઘર તો છીનવી લીધા, હવે લોકોનો મત આપવાનો અધિકાર પણ છીનવવામાં આવી રહ્યો છે। મતાધિકારનો અધિકાર આપવા અને એસઆઈઆરની કામગીરીમાં તેમનું નામ સમાવિષ્ટ કરવા માંગ કરવામાં આવી છે। કે જ્યારે આ પ્રકારની મતદારો માટેની જે આખી યાદી છે એનું રિવિઝન ચાલતું હોય
ત્યારે કોઈ પણ પ્રકારની ડિમોલિશન ડિસ્પ્લેસની કામગીરી કરી શકાય નહીં. ત્યારે હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી સરકારને પૂછવા માગું ને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને પૂછવા માગું છું, આ કોની મંજૂરીથી કલેક્ટર ઠેર ઠેર અને કોર્પોરેશન પોતે મન ફાવે તે રીતે લોકોને ઘર ઉજાડીને તેમને બેઘર કરી રહી છે. એક તરફ લોકોના મકાન શિયાળાની કડકડતી ઠંડીમાં છીનવવાનું પાપ કરે છે વિકાસના નામે, અને બીજી બાજુ એમને જ્યારે ઘરે છીનવી લ્યો છો પછી તમે એના મતના અધિકારને પણ છીનવવાનું પાપ કરવાનું જે કૃત્ય ચાલી રહ્યું એ કોઈ પણ સંજોગોમાં ચાલી શકે નહીં. ડિમોલેશનને કારણે પરિવારો તાત્કાલિક જુદા જુદા વિસ્તારોમાં રહેવા મજબૂર બન્યા હોવા છતાં મકાન તૂટવું કે સ્થાયી સરનામું ન હોવું મતાધિકાર ગુમાવવાનું કોઈ કાયદેસર કારણ નથી, કારણ કે મતાધિકાર નાગરિકત્વ અને મત વિસ્તાર સાથે જોડાયેલો બંધારણીય હક છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ વચ્ચે શાબ્દિક જંગ જામી છે. દર્શના દેશમુખે કરેલા આક્ષેપો બાદ મનસુખ વસાવાએ બેઠક યોજી હતી. મનસુખ વસાવાએ આક્ષેપ કરતા કહ્યું કે દર્શનાબેન ખોટું અર્થઘટન કરી ખોટા લોકોને બચાવવાના પ્રયત્નો કરે છે. આ વિવાદને લઈ ભરૂચ અને નર્મદામાં રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. એમને દર્શનાબેનને એવું છે કે આ લેટર કાંડને લઈને મનસુખભાઈ પત્રકાર પરિષદ બોલાવી, પણ હકીકતમાં તો મેં પેલા બે મોટા કાર્યક્રમના હિસાબને લઈને પત્રકાર પરિષદ બોલાવી. એમને ગેરસમજ છે અથવા તો ઇરાદાપૂર્વક મોટા લોકોને બચાવવા માટે એમને આ પત્રકાર પરિષદ બોલાવી છે. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ વચ્ચે 2 દિવસથી એક વિષયને લઈને ચર્ચાનો વિષય બન્યો છે અને આક્ષેપને પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. આપણી સાથે મનસુખભાઈ વસાવા જોડાયા છે. એમની પાસેથી જાણવું સમગ્ર ઘટના શું છે, સમગ્ર વિગત શું છે. જી મનસુખભાઈ, આપ જણાવો, 2 દિવસથી જે દર્શનાબેન આપની સામે આક્ષેપ કરી રહ્યા છે, શું છે ઘટના? જો ગઈકાલે નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખે પત્રકાર પરિષદ બોલાવી અને મોટે ભાગે મારા પર જ બધા એમને આરોપ મૂક્યા છે. એ તદ્દન ખોટા આરોપ છે અને ત્યાં સુધી એટલી હદ સુધી વટાવી કે રાજનીતિમાં આવું ના હોય. જાહેર જીવનમાં પડેલા વ્યક્તિએ આવી વાત ના હોય કે બદનક્ષીનો દાવો કરીશ ને આ બધું બહુ હોવું જ ના જોઈએ ને. તો પછી આવનારા દિવસો એમને કોઈ માહિતી બી ના મળે ને કોઈ આપે બી ના, ને અમારા જીવન પણ કોઈ માહિતી ના આપે. પણ એમાં બેનનું જે આખું જે ગઈકાલનું જે સ્ટેટમેન્ટ જોયું તો મને લાગે છે કાં તો એમના પોતાનામાં કંઈ ગેરસમજ છે કે પછી આખી વાતને અવળાપટે લઈ જઈ રહ્યા છે. કેટલાક ખોટા લોકોના ઈશારે એમને ગઈકાલનું નિવેદન આપ્યું એવું લાગે છે. ચૈતર વસાવાએ સંકલનમાં પ્રશ્ન પૂછ્યો અને અધિકારીએ જવાબ આપ્યો અને ત્યાર પછી એમના જે માણસો અધિકારીઓ પાસે 75 લાખની માંગણી કરે છે. અને આ ભૂતકાળમાં પણ ક્યાંક આવી જે ઘટના ઘટી છે એ જે ભૂતકાળમાં જે પ્રકારે તોડપાણી આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓએ જે કર્યા છે એની પણ મેં પત્રકારોને વાત કરી. કારણ કે આવા લોકોને રોકવા તો પડે. લોકોના પૈસાની લૂંટ ચલાવનારા લોકો, કોન્ટ્રાક્ટનું કામ કરનારા લોકોને દબાવી ડરાવીને અધિકારીઓ પાસે, કોન્ટ્રાક્ટરો પાસે જે પૈસા લે છે એને રોકવા પડે. ના હતી તો આવનારા દિવસમાં એમની તાકાત વધતી જાય ને એમની તાકાત વધે તો નિર્દોષ લોકો અને વિકાસ પર સીધી અસર પડે. એટલા માટે મેં આ પત્રકાર પરિષદ બોલાવી. તો દર્શનાબેનને ક્યાંક ગેરસમજ ઊભી થઈ હશે, કાં તો ઇરાદાપૂર્વક કેટલાક આવા તોફાની તત્વો અથવા તો પછી સોદેબાજી કરનારા લોકો અથવા તો મારે સીધો એમના પર એવો આક્ષેપ છે કે એક કેવડિયા વિસ્તારની અંદર એક બિલ્ડર લોબી છે, જમીન દલાલોની લોબી છે, તે ખોટા ગમે ત્યાં બાંધકામ કરે છે અને લોકોને ડરાવવાના ધમકાવવાના કેટલાક પરિબળો છે. એમને એ બચાવવા માટે આ મને દબાવવાના પ્રયત્ન કરે છે ને એમનું આખું બધું જે સ્ટેટમેન્ટ હતું એ મને દબાવવા માટેનો પ્રયત્ન હતું. અને સાથે કેટલાક પત્રકારોએ મને એવું પૂછ્યું કે આવો એક પત્ર આવ્યો છે ને આ પત્રની અંદર ઘણા બધા નેતાઓના નામ છે. એ નામ છે એના હું નામ નથી લઈ શકતો, પણ આપ જાણી શકો છો કે એવા બધા જ લોકોના ભાજપના બી છે ને કોંગ્રેસના બી છે અને આમ આદમી પાર્ટીમાં બી છે ને બધા જ લોકોના ચૈતરનું બી છે ને બધા એ નનામી પત્રમાં છે. પણ એ બાબતે પત્રકારોએ પૂછ્યું તો મેં બહુ સ્પષ્ટ કીધું કે પત્રમાં આખી વિગત છે, તપાસ કરો. અને એ પત્રમાં લખાયેલી જે વિગત છે એ તપાસવા માટે હું સ્થળ પર ગયો. જિલ્લા પ્રમુખ નીલ રાવ સાથે અમે સ્થળ પર પણ ગયા. એટલે કેટલાક લોકોને આ ગભરામણ છૂટી છે કે આ જે મનસુખભાઈને જિલ્લાના પ્રમુખ સ્થળ પર તપાસ માટે ગયા એટલે કંઈક નુકસાન તો નહીં કરે એટલે મને દબાવવા માટેના આવા જાતના આક્ષેપો કરે છે દર્શનાબેન.
આ હતા ભરૂચના સાંસદ, જેઓ જણાવે છે દર્શનાબેને જે પત્રકાર પરિષદ બોલાવીને જે આક્ષેપો કર્યા છે એનું ખંડન કરે છે અને જણાવી રહ્યા છે કે દર્શનાબેને પોતે જ પગ પર કુંવારો માર્યો છે. જીતુરાના, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ. મહેસાણા જિલ્લામાં વધુ એક મનરેગા કૌભાંડ સામે આવ્યું છે. બહુચરાજીમાં ભાજપના જ ડેલિગેટે કૌભાંડ કર્યા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. રાંદેજ જિલ્લા પંચાયત સીટના સભ્ય વિરેન્દ્રસિંહ ઝાલા પર આક્ષેપ કરવામાં આવ્યા છે. બહુચરાજી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પ્રહલાદસિંહ ઝાલાએ આક્ષેપો કર્યા છે. જોબ કાર્ડ બનાવી મનરેગા કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ કરાયા. મનરેગા કૌભાંડમાં ભાજપ નેતા સામે સીધા આક્ષેપથી ખળભળાટ મચવા પામ્યો છે. કૌભાંડનો આશય એવો છે કે રોતે 32 જિલ્લા પંચાયતના શ્રી વિરેન્દ્રસિંહ કીર્તિસિંહ ઝાલા એ મનરેગાની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી તેમજ આયોજન, એટીવીટી, રેતી કંકણની જિલ્લા પંચાયતની ગ્રાન્ટ એમાં કામ એક જ હોય અને બતાવવાના દરેકમાં જુદા જુદા એસો અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની મિલીભગતથી આ લોકોએ બહુ જ મોટું કૌભાંડ કર્યું છે. અમદાવાદ શહેરનો જર્જરિત સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા વિવિધ બ્રિજ પર રિયાલિટી ચેક કરી તંત્રની પોલ ખોલી હતી. જમાલપુરથી પાલડીને જોડતો સૌથી વ્યસ્ત સરદાર બ્રિજ પર ગાબડા પડી ચૂક્યા હતા. મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થયા તંત્ર દોડતું થયું હતું અને ગાબડા પૂરવામાં આવ્યા હતા. ગાબડા પૂર્યા બાદ અધિકારીઓ અને મજૂરો દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે વધુ એક વખત મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા શહેરના વિવિધ બ્રિજનું જે રિયાલિટી ચેક છે તે કરવામાં આવ્યું હતું. ત્યારે સરદાર બ્રિજ ઉપર પણ જે ગાબડા છે તે પડેલા જોવા મળ્યા હતા. મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થયા બાદ જે સરદાર બ્રિજનું જે ગાબડું છે તે પૂરવામાં આવ્યું છે. કોર્પોરેશનના અધિકારી અને તેમની સાથે જે કામદારો દ્વારા જે બ્રિજનું જે ઇન્સ્પેક્શન છે તે પણ કરવામાં આવ્યું હતું, નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ને જે ગાબડું હતું મસ્ત મોટું, જે બે સ્લેબની વચ્ચે જે ગાબડું છે તે પડી ચૂક્યું હતું, સળિયા દેખાઈ ચૂક્યા હતા. પરંતુ જે ગાબડું છે તે હાલ પૂરવામાં આવ્યું છે, ગાબડું પૂરી દેવામાં આવ્યું છે. ત્યારે જે એક ગાબડું તો પૂરવામાં આવ્યું છે, પરંતુ તેની આગળ હજુ પણ વચ્ચેના ભાગમાં જે બીજું ગાબડું છે તેને પણ થોડા સમયમાં પૂરી દેવામાં આવશે. કારણ કે જે શહેરનો સૌથી વ્યસ્ત બ્રિજ છે, જમાલપુર અને પાલડી વિસ્તારને જોડતો આ બ્રિજ મુખ્ય બ્રિજ છે, જૂનો બ્રિજ છે. અને ત્યારે હવે આ બ્રિજ જર્જરિત થયો હતો. ત્યારે સુભાષ બ્રિજ જેવી સ્થિતિ ના સર્જાય તેને લઈને કોર્પોરેશન દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવી છે. શહેરના વિવિધ બ્રિજનું હાલ નિરીક્ષણની કામગીરી છે તે પણ ચાલી રહી છે. જ્યારે અનેક એવા ઓવરબ્રિજ હશે કે રેલવે ઓવરબ્રિજ હોય કે અંડરબ્રિજ હોય, ત્યાં કોર્પોરેશન દ્વારા જરૂર પડશે તો હેવી વ્હીકલને પ્રવેશ ન કરવા માટે પણ જે ગટર છે તે લગાવવામાં આવશે. ત્યારે હાલ તો જે મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થયો ત્યારબાદ કોર્પોરેશનનું તંત્ર છે તે સફાળું જાગ્યું છે અને જે સરદાર બ્રિજના જે ગાબડા છે તે પૂરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે અન્ય બ્રિજો પર પણ કેવી પ્રકારની કામગીરી કરી હશે તે જોવાનું રહેશે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરાના વાઘોડિયા રોડ નજીક કલાદર્શન પાસે ભૂકંપ જેવી પરિસ્થિતિને લઈને લોકોમાં ફફડાટ ફેલાયો છે. નિર્માણાધીન સાઇટના પાયો ખોદવાની કામગીરી વખતે સર્જન કોમ્પ્લેક્સની કમ્પાઉન્ડ વોલ અને કેટલોક ભાગ ધસી પડ્યો હતો. આજુબાજુના લોકોમાં ફફડાટનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગ ટીમ અને નિર્ભયતાની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી હતી. નિર્માણાધીન સાઇટના ડેવલપરે દુર્ઘટના સ્વીકારીને નાગરિકો પાસે બેસીને યોગ્ય વ્યવસ્થા કરવાની વાત કરી હતી. અમદાવાદમાં દર વર્ષે ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં કાંકરિયા કાર્નિવલ યોજાય છે. કાંકરિયા લેફ્ટ ફ્રન્ટ પર તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લેક ફ્રન્ટ પરિસરમાં નવા રોડ બનાવવામાં આવી રહ્યા છે. રંગરોગાન કરી દેવામાં આવ્યું છે. લોકોના મનોરંજન માટે અલગ અલગ સતેજ બનાવવામાં આવે છે. તે હાલ બનાવવામાં આવી રહ્યા છે. દર વર્ષે કરોડ રૂપિયાના ખર્ચે કોર્પોરેશન દ્વારા 25 થી 31 ડિસેમ્બર સુધી આ કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે, જેમાં લાખો લોકો મોજ કરવા માટે આવે છે.
વાજપેયીની જન્મથી 25 ડિસેમ્બરથી શરૂ કરી 31 ડિસેમ્બર સુધી સાંજે 7 કલાકે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કાંકરિયા કાર્નિવલનું આપણે ઉદ્ઘાટન કરાવશે. ગુજરાતના ખ્યાતનામ કલાકારો વાત કરવામાં આવે, કીર્તિદાનભાઈ ગઢવી છે, બ્રિજદાન ગઢવી, સંકેત ખાંડેકર, પાર્થ ઓઝા, ગીતાબેન રબારી, ઈશાની દવે, આવા જે ખ્યાતનામ કલાકારો સાંજે 7 કલાકથી રાતના 10 સાડા 10 કલાક સુધી આપણે વાત કરીએ કે મનોરંજન આપણે વાત કરીએ. અમદાવાદમાં દર વર્ષે 25 ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી કાંકરિયામાં જે કાંકરિયા કાર્નિવલ છે તે યોજાતો હોય છે, જેને લઈને હાલ તડામાર તૈયારીઓ છે તે કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે ચાલી રહી છે. કોર્પોરેશન દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે જે કાંકરિયા કાર્નિવલ છે તેનું આયોજન કરવામાં આવતું હોય છે, જેને લઈને લેક ફ્રન્ટ વિસ્તારની અંદર જે રિનોવેશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ફૂટપાથ ઉપર પણ જે નવા જે પથ્થર છે તે લગાવવામાં આવી રહ્યા છે. સાથે જ જે રોડ છે તેનું પણ જે સમારકામ છે તે કરવામાં આવી રહ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે દર વર્ષે કોર્પોરેશન દ્વારા જે લોકોના મનોરંજન માટે જે કાંકરિયા કાર્નિવલનો જે ઉત્સવ છે તે 7 દિવસ માટે કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે અત્યારે પણ જે તડામાર તૈયારીઓ છે તેની શરૂઆત કરી દેવામાં આવી છે. લોકો પણ કાંકરિયાના આ કાર્નિવલમાં જે મન મૂકીને આવતા હોય છે, નવા વર્ષને આવકારવા માટેનો જે આ ઉત્સવ હોય છે તેમાં શહેરની સાથે સાથે રાજ્યભરમાંથી જે તમામ ઠેર ઠેર લોકો આવતા હોય છે, ત્યારે કોર્પોરેશન દ્વારા અત્યારથી જ જે તૈયારીઓની શરૂઆત કરી દેવામાં આવી છે, રંગ રોગાણ કરી દેવામાં આવ્યું છે. તેની સાથે જે સીસીટીવી છે તે પણ લગાવવામાં આવ્યા છે, કારણ કે જ્યારે હજારોની સંખ્યામાં જનમેદની એકઠી થાય ત્યારે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને તેને માટે થઈને સીસીટીવી પણ ચેક કરી લેવામાં આવ્યા છે. નવા રોડ રસ્તાની સાથે આ વખતે કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરવા માટે મહાનગરપાલિકા છે તે સજ્જ થઈ ચૂક્યું છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. પશ્ચિમ રેલવે દ્વારા નવા વર્ષ દરમિયાન યાત્રીઓની વધતી માંગને જોતા તેમની સુવિધાને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરમતી અને દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 04061 સાબરમતી દિલ્હી સરાયા રોહિલ્લા સ્પેશિયલ 22, 25, 28 અને 31 ડિસેમ્બર 2025ના રોજ સાબરમતીથી સવારે 5:15 કલાકે ઉપડશે. આ જ રીતે ટ્રેન નંબર 04062 દિલ્હી સરાય રોહિલ્લા સાબરમતી સ્પેશિયલ 21, 24, 27 અને 30 ડિસેમ્બર 2025ના રોજ દિલ્હી સરાય રોહિલ્લાથી સવારે 8:10 ઉપડીને બીજા દિવસે 00.30 કલાકે સાબરમતી પહોંચશે. પશ્ચિમ રેલવે દ્વારા કલોલ સ્ટેશન પર 4 ટ્રેનોનું વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યા છે. રેલવે પ્રશાસન દ્વારા યાત્રીઓની બહુપ્રતીક્ષિત માંગને ધ્યાનમાં રાખતા નિર્ણય લેવામાં આવ્યો છે. વલસાડ વડનગર એક્સપ્રેસ, જોધપુર KSR બેંગલુરુ એક્સપ્રેસ, મુઝફ્ફરપુર સાબરમતી એક્સપ્રેસ અને દિલ્હી સરાય રોહિલ્લા બાંદ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનોનું કલોલ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય રેલવેમાં 1300થી વધુ સ્ટેશનોનું પુનઃવિકાસ કાર્ય ચાલી રહ્યું છે, જેમાં 160 સ્ટેશન પૂર્ણ થયા છે, જ્યારે ગુજરાતના 87 સ્ટેશન સામેલ છે. પશ્ચિમ રેલવેના વિરમગામ સ્ટેશનનું 46.13 કરોડના ખર્ચે પુનઃવિકાસ ઝડપથી કરવામાં આવી રહ્યો છે. 50થી વધુ ટ્રેન અને દરરોજ 7000 યાત્રીઓ માટે 40 ફીટના ફૂટ ઓવર બ્રિજ સાથે સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત થશે. બનાસકાંઠામાં ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પાલનપુરના ચંડીસર જીઆઈડીસીમાંથી શંકાસ્પદ ઘીની ફેક્ટરી પર ફૂડ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. 20 કલાક વીતી ગયા છે, તેમ છતાં પણ ફેક્ટરીનો માલિક હાજર થયો નથી અને ગોડાઉન હજુ પણ બંધ હાલતમાં છે. મંતવ્ય ન્યૂઝની ટીમ ગોડાઉન પર પહોંચી હતી. તે સમયે ગોડાઉનની બહાર ઘૂમર લખાણની પટ્ટી જોવા મળી હતી. અગાઉ આ જ ગોડાઉનના વેપારી સામે નકલી ઘી બનાવવા મામલે કાર્યવાહી થઈ છે.
અમદાવાદના સાણંદની નાની ગોલવડ ખાતે એસઓજી પોલીસના દરોડા પડ્યા હતા. ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો છે. ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા 3 ઇસમો પોલીસના સકંજામાં આવ્યા છે. આરોપીઓ રણમલગઢ ગામની સીમમાં વેચાણ કરતા હતા. ખાનગી ફાર્મ હાઉસની ઓડીઓમાં વેચાણ કરતા હતા. પોલીસે કુલ 39 બોક્સમાં 1872 નંગ ચાઇનીઝ દોરી કબજે કરી છે અને ₹7.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહેસાણા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણીમાં વિશ્વાસ પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે કાંટે ટક્કર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં કુલ 12 બેઠકો માટે 24 ઉમેદવારો વચ્ચે જંગ જામી છે. આગામી 14 ડિસેમ્બરના રોજ સહકારી બેંકની ચૂંટણી યોજાનાર છે, જેમાં કુલ 16,500 જેટલા મતદારો મતદાન કરશે. બેંકનો જે ગ્રોથ થવો જોઈએ બિલકુલ થયો નહીં. ગોકળ ગાયની માફક બેન ચાલીસ સામેવાળા એમ કહે છે કે આપણી બેંકને પોતે કબૂલી છે કે આપણી બેંકનો જે વિકાસ થવો જોઈએ નહીં થયો આપણો, પોતે કબૂલી છે આપણો, તો કેમ નહીં થયો આપણો? કોક ઉણપ રહી જશે આપણો. એ ઉણપને દૂર કરવા માટે આ નવયુવાનો આજે પરિવર્તન પેનલ લઈને આવ્યા છે ને અમે એવું લોકો સભાસદોને ઈચ્છીએ છીએ કે તમે નવયુવાનોને એક હાથમાં સુકાન આપો, પછી તમે જોઈ જુઓ કે બેંકનો જે ગ્રોથ કેવો વધે છે. અમે ચૂંટણી જે લડીએ છીએ એ અમારો બેંકનો પારદર્શક વહીવટ છે અને પારદર્શક વહીવટ રહેશે અને આગામી બેંકની વિકાસ માટેના જે કામો છે એ અમે પ્રગતિના પંથે છે અને પ્રગતિ કરવાના છીએ. વાઘોડિયાના રસુલાબાદ ગ્રામ્ય પંચાયતમાં ભ્રષ્ટાચારની અરજી થતા સરપંચે ગાંડા હોવાનું નાટક કરતો વિડીયો વાયરલ થયો છે. સરપંચ કમલેશ અંબાલાલ વસાવા અને ડેપ્યુટી સરપંચ મિતેશ જાદવ સામે ભ્રષ્ટાચારના આક્ષેપને લઈને મામલો ગરમાયો છે. વિકાસના કામો માટે કોન્ટ્રાક્ટર પાસેથી એડવાન્સમાં બંને સરપંચોએ રૂપિયા લીધા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે ભ્રષ્ટાચારની અરજી થતા અધિકારી તપાસમાં આવે તો સરપંચ ગાંડો થયો હોવાનો પ્લાન, ઓડિયો અને વિડીયો વાયરલ થયો છે. મહારાજ બોલો, કાલે જવાબ લેવા બોલાયા છે, તમે મારે જોડે આવવું પડશે. તમારે એવું કહેવાનું અમારો સરપંચ ગોંડો થઈ ગયો છે, જવાબ બધા મેં આલું છે, બોડી સસ્પેન્ડ થઈ જશે. કઈ બોલાયા જવાબ લેવા તમે? વાઘોડિયા. તમે હાલ દો ને યાર જવાબ. તો ભાઈ તમે હું જવાબ તમે કહેતે રહ્યા કે હું બળિયા દેવ મહારાજ ખોલું છું કે હેણો માર જોડે કાલે આપણે એનો તાપ બતાવી દીધો. મેં કાલે એટલું કીધું હતું કે આ ટાઈમ કોન્ટ્રાક્ટર છે ને જેથી તમે લોકો પૈસા લાયા છો, જે લાયા છે એ લોકોને રદ કરીને એક વ્યવસ્થિત લોકો સલાહ લઈને કામ કરવા આપો. આ લોકો ભ્રષ્ટ લોકો છે, કોન્ટ્રાક્ટર બી ભ્રષ્ટ છે, જે ગામને બગાડી રહ્યા છે. આજે એક વસ્તુ સમજ, કોન્ટ્રાક્ટરે એવું ના કેવું જોઈએ લો પૈસા લઈ જાવ એવું. લાચ આપવા વાળો બી ગુનેગાર, લેવા વાળો બી ગુનેગાર. બરાબર, પેલા કોમ થાય પછી તમે કોમ કરો ને. આજે તમે 3-3 લાખ રૂપિયા વેચવા નીકળી પડે એટલે તમારી રોટલી શેકવા સારું તમે ગામને વડાડો છો, એવું થયું કેવાય ને આ બધું. છોટાઉદેપુર જિલ્લાના જંગલ વિસ્તારમાં વાઘના ધામા જોવા મળ્યા હતા. જિલ્લામાં વાઘની એન્ટ્રી થઈ હોવાનું વન વિભાગે અનુમાન લગાવ્યું છે. વાઘના પગના નિશાન આધારે વન વિભાગે દાવો કર્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં વાઘ હોવાનું ડીસીએફએ અનુમાન લગાવ્યું છે. માલમાં વાઘ હાજરી હોવાના આપણને પુષ્ટિ મળવામાં આવેલી છે. તે એ રતનમાલનો વિસ્તાર આપણે છોટાઉદેપુર ડિવિઝન એડજોઇનિંગ એરિયા છે, પાસેનો એરિયા છે, એટલે શક્યતા નકારી ના શકાય કે આપણા વાઘ આમાં ફરતું ન હોય. એ વિસ્તારમાં અવર જવર તો રહેતી જ હોય છે. તેમ છતાં અમે અમારા તરફથી બધા જ સ્ટાફ મિત્રોને અને અમારી જે પેટ્રોલિંગ કરતી ટીમને એ તમને જંગલમાં ફરતા મૂકી રહ્યા છે, એમને એની ચકાસણી પણ કરી રહ્યા છે. અને જે પણ એવું કે પુષ્ટિવાળા આપણને તમને બતાવી શકે એવા આપણને મળશે આધાર પુરાવા, તેની માહિતી તમને આપવામાં આવશે. સિદ્ધપુર હાઈવે પર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સિદ્ધપુર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી 2500 જેટલા હરિભક્તો, સંતો, મહંતો, આગેવાનોએ શાકોત્સવનો લાભ લીધો હતો. આ ઉત્સવની વિશેષતા એ છે કે રીંગણના શાકનું પ્રસાદ અને બાજરીના રોટલા સ્વરૂપે ભોજન લેવાતું હોવાથી શાકોત્સવ નામ પડ્યું હતું. સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રીને જ્યારે 200 વર્ષ પરિપૂર્ણ થવા જઈ રહ્યા છે, એના ઉપલક્ષમાં સરસ મજાનો ભારત વર્ષનું માતૃ તીર્થનગર
અને એ આંગણે સરસ મજાનો હરિકૃષ્ણ મહારાજ, જે અમારા અમદાવાદ દેશના પહેલા આચાર્ય કે આદિ આચાર્ય અયોધ્ય પ્રસાદજી મહારાજ દાદાએ પધરાવેલા શ્રીમદ હરિકૃષ્ણ મહારાજ કષ્ટભંજન દેવના સાનિધ્યમાં આ સરસ મજાનું દિવ્ય રૂડું અહીંયા આયોજન થયું. દામોદામથી સંતો પધાર્યા, દામોદામથી હરિભક્તો પધાર્યા. એની જે પરંપરા એ સ્વામિનારાયણ ભગવાને સર્વપ્રથમ સૌરાષ્ટ્રમાં લોયા ગામ છે, એ લોયા ગામની અંદર પોતે પોતાની જાતે એ રીંગણાનો વઘાર કરી અને સુંદર શાકોત્સવ કરેલો, જેમાં 12 મણ ઘી અને 60 મણ રીંગણા એ સ્વામિનારાયણ ભગવાને સ્વયં એનો વઘાર કરેલો. અને એવું કહેવાય છે કે કેટલાય લોકો, આજુબાજુના ગામડાના લોકોએ એ કેવળ શાકમાં એટલો સ્વાદ સ્વામિનારાયણ ભગવાને મૂક્યો હતો કે શાક જ કેવળ જમતા હતા. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.